પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લગભગ 1.25 કરોડના 3 સેમિકન્ડક્ટર પરિયોજનાનું કરશે શિલાન્યાસ. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં થશે સામેલ. સાણંદમાં સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડ તો ધોલેરા સરમાં ટાટા ઇલેક્ટ્રોનિક શરૂ કરશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રહેશે કાર્યક્રમમાં ઉપસ્થિત. વર્ચ્યુઅલી શિલાન્યાસ બાદ પીએમ નરેન્દ્ર મોદી દેશભરના યુવાનોને કરશે સંબોધિત. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમમાં કાઢ્યો બળાપો. જૂથવાદનો કર્યો સ્વીકાર. મંચ પરથી કહ્યું, તમે આજકાલના આવેલા અમને શીખવાડશો. આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં એ તમે અમને શીખવણ આપશો. ચમચાગીરી નહીં પરંતુ તટસ્થતાથી કામ કરવાની નીતિન પટેલની વિરોધીઓને ચીમકી. કહ્યું, મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો એવું કહે છે કે મને મંચ પર ન બેસાડ્યા. ક્યારેય ન રાખવું જોઈએ અભિમાન. અન્ય પક્ષમાંથી આવતા નેતાઓ કાર્યકર્તાઓની વેલકમ પાર્ટીની નીતિન પટેલે કરી વાત. કહ્યું, કશું જ નહોતું ત્યારે તો હું ભાજપનો કાર્યકર છું. અત્યારે ભાજપમાં ચાલે છે ભરતી મેળો. અમે તો માર ખાઈ ખાઈને મરી ગયા. ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાથી ખીચડી એ એમને માવા જેવી લાગે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી. 43 બેઠકો ઉપર ઉમેદવારોની કરી જાહેરાત. જોરહાટથી ગૌરવ ગોગોઈ, જાલોરથી વૈભવ ગેહલોત અને છિંદવાડાથી નકુલ નાથ સાથે લડશે ચૂંટણી. મોટાભાગના ઉમેદવારોને કરાયા રિપીટ. કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાની તો ધારાસભ્ય અનંત પટેલને વલસાડ બેઠકની મળી ટિકિટ. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, કચ્છથી નીતેશ લાલન તો પોરબંદરથી પૂર્વ ધારાસભ્ય લલિત વસુયા ઉમેદવાર. સંઘ પ્રદેશ દીવ દમણ બેઠકથી કેતન પટેલને કોંગ્રેસે બનાવ્યા ઉમેદવાર. ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ વચ્ચે જામશે ચૂંટણી જંગ. સંઘ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલના નામ જાહેરાત કરતા સમર્થકોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર થતા જ ગેનીબેન ઠાકોરે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. કહ્યું, મારે હીરા માણેક પૈસા નથી જોઈતા, પણ આ વખતે મત આપી બનાસકાંઠા મારું મામેરું ભરશે. ચડોતર ગામમાં ધોળેશ્વર મહાદેવના કર્યા દર્શન તો ડીસામાં કોંગ્રેસના કાર્યકરોએ ગેનીબેન ઠાકોરનું કર્યું ભવ્ય સ્વાગત. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર જાહેર થયા ગેનીબેન ઠાકોર આજે મા અંબાના દરબારમાં ઝુકાવશે શીશ. પાલનપુરથી સમર્થકો સાથે અલગ અલગ વાહનોમાં મોટી સંખ્યામાં ગેનીબેન અંબાજીમાં મા અંબાના દર્શન કરીને રેલી સ્વરૂપે કરશે શક્તિ પ્રદર્શન. કચ્છ બેઠક પરથી કોંગ્રેસે યુવા ચહેરો નીતેશ લાલનને બનાવ્યો ઉમેદવાર. નાની ઉંમરમાં પાર્ટીએ મારા પર ભરોસો રાખ્યો એટલે કચ્છ લોકસભા બેઠક જીતીને બતાવીશ તેવો નીતેશ લાલનનો હુંકાર. કચ્છની જનતા ભાજપના કામથી નારાજ હોવાનો લગાવ્યો આરોપ. ગોંડલથી લઈ પોરબંદર સુધીના બાહુબલીઓને ટક્કર આપવાનો પોરબંદર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસુયાનો હુંકાર. મનસુખ માંડવિયા પોરબંદર આવ્યા અને અમારા વિસ્તાર માટે આયાતી ઉમેદવાર હોવાની લલિત વસુયાએ કરી વાત. બોગસ મતદાન કરાવશે તો હું તેમની ફરિયાદ કરવા પણ સક્ષમ હોવાનો કર્યો દાવો. પાર્ટી કહેશે તો રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનો હુંકાર. મેં મારી વાત કોંગ્રેસના મવડી મંડળને કહી હોવાનો કગથરાનો દાવો. જે નામો ચર્ચામાં હતા તેમાંથી મોટાભાગના ભાજપના નેતાઓ નારાજ હોવાની લલિત કગથરાએ કરી વાત. વડોદરા જિલ્લા ભાજપના નવા કાર્યાલય વંદે કમલમનું આજે ઉદ્ઘાટન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત. શહેર અને જિલ્લાના ધારાસભ્યો અને નેતાઓ ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે હાજર. ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાનો આજે અંતિમ દિવસ. ડેડિયાપાડામાં નીકળશે ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા. દેવ મોગરા માતાના મંદિરે થશે યાત્રાની પૂર્ણાહુતિ. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના અને નગરપાલિકાના આગેવાનોની ભાજપમાં ઘર વાપસી. મહુવા પાલિકાના પૂર્વ પ્રમુખ બિપિન સંઘવી, અશોકભાઈ વાઢેર, સહકારી બેંકના આગેવાન પરેશ હરિયાણવીએ સી.આર. પાટીલના નિવાસસ્થાને કર્યા કેસરિયા. આમ આદમી પાર્ટીના 100 કાર્યકર્તાઓ પણ જોડાયા ભાજપમાં.
8 ગામોના અનેક સર્વે નંબરનો સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકામાં સમાવેશ. બિનખેતી અને ખેતીલાયક 100 કરતાં વધારે સર્વે નંબર પાલિકા વિસ્તારમાં સમાવેશ. હિંમતનગર તાલુકાના બળવંતપુરા, બેરણા, કાકણોલ, હળિયોલ, પીપલોદી, કટવાડ, પરબડા અને સવગઢ ગામનો સમાવેશ. પાકિસ્તાનથી થતી ડ્રગ્સની હેરાફેરીનો અરબી સમુદ્રમાં પર્દાફાશ. પોરબંદરના દરિયામાં 350 કિલોમીટર દૂરથી અંદાજે 480 કરોડની કિંમતના 80 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાની ઝડપાયા. ગુજરાત એટીએસ, એનસીબી અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં થયો પર્દાફાશ. પાકિસ્તાનના ગ્વાદર બંદરેથી હાજી મુસ્તફા નામના વ્યક્તિએ ડ્રગ્સ મોકલ્યું હોવાનો ખુલાસો. ડ્રગ્સનો જથ્થો પોરબંદરથી પંજાબ, દિલ્હીમાં પહોંચાડવાનો હોવાની પણ સામે આવી માહિતી. ધરપકડ કરાયેલા તમામ પાકિસ્તાનીને લવાયા પોરબંદર એસઓજી ઓફિસ. પોરબંદરમાં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડની કરી પ્રશંસા. હર્ષ સંઘવીએ એટીએસને 10 લાખ રૂપિયા ઇનામ આપવાની કરી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એટીએસની ટીમના તમામ સભ્યોને પાઠવ્યા અભિનંદન. આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 49 લાખની લૂંટ. સાબરકાંઠાના હિંમતનગરમાં અમદાવાદની કે અશ્વિન આંગડિયા કર્મચારીઓ પાસેથી સોના ચાંદીના દાગીના લઈ 5 શખ્સ ફરાર. કર્મચારીઓને માર મારી કારમાં બેસાડી વિજાપુર હાઈવે પર ઉતારી દેવા. એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસે તપાસ કરી તેજ. ખેડાના કપડવંજ શહેરની સ્ટ્રીટ લાઇટ્સ બંધ થતા શહેરમાં છવાયો અંધારપટ. 25 લાખનું વીજ બિલ બાકી હોવાને લઈ નગરપાલિકાના 11 ઝોનનું વીજ જોડાણ એમજીવીસીએલે કર્યું કટ. શહેરમાં અંધારપટ છવાતા શહેરીજનોમાં નગરપાલિકા સામે રોષ. વીજ ગ્રાહકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો કરાયો ઘટાડો. ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ ₹2.85 વસૂલાશે. રાજ્યમાં 1.70 કરોડ ગ્રાહકોને થશે ફાયદો. ડમ્પરનો કહેર. અમદાવાદના એસપી રિંગ રોડ પર 19 સર્કલ પાસે ડમ્પર ચાલકે અડફેટમાં લેતા મહિલાનું મોત. સોલા ટ્રાફિક પોલીસે ડમ્પરનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી. અમદાવાદ મહાનગરપાલિકા 23 પ્લોટની કરશે હરાજી. 1000 કરોડની આવકનો અંદાજ. થલતેજના રહેણાંક પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટરનો ભાવ 2.75 લાખ. મોટેરા, ચાંદખેડા, બોડકદેવની સાથે મકરબા, શીલજ, વસ્ત્રાલ, વટવા, નિકોલ, ઈસનપુરના પ્લોટનો સમાવેશ. અમદાવાદના લો ગાર્ડનના હેપી સ્ટ્રીટમાં ભાડું ન ચૂકવનારને આજથી ધંધો કરવામાં દેવામાં આવશે નહીં. હેપી સ્ટ્રીટમાં ખાણીપીણીનો ધંધો કરનારાઓનું ₹78 લાખનું કોર્પોરેશનને ભાડું ચૂકવવાનું બાકી. અમદાવાદ કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં 9 સરકારી હોસ્પિટલોમાં સર્જરી, આઈસીયુ સહિતના વિભાગોમાં સારવાર બંધ. દ્વારકામાં સરકારી હોસ્પિટલની દયનીય હાલત. સર્જરી, ઓર્થોપેડિક, બાળરોગ સહિતના વિભાગો 2014થી છે બંધ હાલતમાં. મેડિકલ હબની મોટી વાતો થઈ રહી છે, પરંતુ ડોક્ટરો ન હોવાથી ગરીબ દર્દીઓ સારવાર માટે કરી રહ્યા છે રઝળપાટ. બનાવટી દસ્તાવેજોથી સ્ટુડન્ટ વિઝાના મામલે ગાંધીનગરના કન્સલ્ટન્ટ સામે ફરિયાદ. સીઆઈટીની તપાસમાં તથ્યો સામે આવતા કરવામાં આવી કાર્યવાહી. કાયમી ભરતી બોર્ડે 472 પીએસઆઈ સહિત વર્ગ 3ની 12,472 જગ્યાઓ ભરવા માટે કરી જાહેરાત. 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પરીક્ષા પદ્ધતિમાં નિયમ રચવા અંગેની પ્રક્રિયા ચાલુ હોવાથી ઉમેદવારોને ઓજસ વેબસાઇટ જોતા રહેવા બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલની અપીલ. આજે ધોરણ 10ના 8,35,000 વિદ્યાર્થીની ગણિતની પરીક્ષા. બોર્ડે ગણિતમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક 2 વિકલ્પ આપ્યા છે. સ્ટાન્ડર્ડમાં માત્ર 8.56% વિદ્યાર્થીઓ. બોર્ડની પરીક્ષાના આજથી ચેક કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ. અમદાવાદમાં 5 સેન્ટરો પર હાથ ધરાશે ચકાસણી. ફૂટેજમાં ગેરરીતિ જોવા મળશે તો કરાશે કાર્યવાહી. સ્કૂલોમાં શિક્ષકો દ્વારા વ્યસન પર કડક પ્રતિબંધ લાવવાના આદેશ. મુખ્યમંત્રીના પત્રથી તમામ ડીઓને પરિપત્ર. બોર્ડ પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીઓ હેલ્પલાઇનમાં માંગે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. અમદાવાદ ડીઓની હેલ્પલાઇનમાં અત્યાર સુધીમાં આવ્યા 388 કોલ અને મેસેજ. સારથી હેલ્પલાઇનમાં વિદ્યાર્થીઓએ તણાવ, મૂંઝવણ, પરિણામ, પાસ થવા મુદ્દે માંગ્યા ઉકેલ. સરકાર પક્ષ તરફથી યોગ્ય રીતે સોગંદનામા ફાઇલ ન થતા હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી. યોગ્ય ફોર્મેટમાં સોગંદનામા ફાઇલ કર્યા વિના સરકાર પક્ષના
હોતા હે ચલતા હે પ્રકારનું વલણ અસ્વીકાર્ય. ધારાસભ્ય વિમલ ચુડાસમાના ભાજપ પર પ્રહાર. જે કોંગ્રેસીઓ ભાજપમાં જાય છે તેમને ડરાવી ધમકાવી લઈ જવાય છે. મને કોંગ્રેસ પક્ષે ઘણું બધું આપ્યું, હું કોંગ્રેસ છોડીને ક્યાંય નથી જવાનો. રાજ્યમાં બોટિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ સહિતની પ્રવૃત્તિ માટે બનાવવામાં આવશે નીતિ. વડોદરા બોટ દુર્ઘટનાની PILમાં સરકારની હાઈકોર્ટમાં જાહેરાત. ઉત્તરાખંડમાં જે પ્રકારનો કાયદો અને નિયમ છે તે પ્રકારે ગુજરાતમાં પણ કડક અમલવારી કરવાની માંગણી. ધોરણ 9 થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓને ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપવા માટે પરિવહન યોજના જાહેર. રહેણાંકથી સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ 5 કિલોમીટરથી દૂર હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો મળશે લાભ. પેસેન્જર વાહનોનું ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ. ગયા મહિને 3,70,786 પેસેન્જર વાહનોની ડિલિવરી. વાર્ષિક ધોરણે 11% વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને BCCIના સેક્રેટરી જય શાહે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ નિહાળી. મુખ્યમંત્રી બેટિંગ કરતા જોવા મળ્યા તો જય શાહે બોલિંગ કરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિકેટ કીપિંગ કરતા દેખાયા. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં અનંત અંબાણીનું આગમન. મંદિરમાં કર્યા દર્શન. અનંત અંબાણીના શુભેચ્છા સામૂહિક ભોજન કાર્યક્રમમાં વિમલ ચુડાસમા પણ રહ્યા હાજર. વિમલ ચુડાસમાએ અનંત અંબાણીના કર્યા વખાણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાનું નાદ બ્રહ્મ સંસ્થા કરવામાં આવશે શરૂ. પ્રધાનમંત્રીના પ્લોટ સહિત ગાંધીનગરના સેક્ટર 1માં 1312 ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધા સાથે 100 કરોડના ખર્ચે થશે નિર્માણ. સંગીતની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે. આજે નો સ્મોકિંગ ડે. ગુજરાતમાં 10માંથી 3 વ્યક્તિને રોજ સ્મોકિંગ કરવાની ટેવ. શહેરી વિસ્તારમાં 25.8% અને ગ્રામ્ય વિસ્તારમાંથી 39.3% લોકો રોજ કરે છે સ્મોકિંગ. રાજકોટમાં દબાણો પર બુલડોઝર. વોર્ડ નંબર 2માં વાણિજ્ય હેતુના પ્લોટમાં થયેલા દબાણો કરવામાં આવ્યા દૂર. 22 કાચા પાકા મકાન ઝૂંપડાઓના દબાણો દૂર કરી 85.74 કરોડથી 19,054 ચોરસ મીટર જગ્યા કરાઈ ખુલ્લી. ચોમાસા પછી સુરતમાં અલથાણ બમરોલીમાં એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ મુકાશે ખુલ્લું. 85 પ્રકારના 6 લાખ વૃક્ષો. પાર્કને 5 ઝોનમાં વહેંચાયો. ઝોન A માં ટ્રી પ્લાન્ટેશનની કામગીરી પૂર્ણ. ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો ઘટીને 5.9%. 4 મહિનાની નીચલી સપાટી. ફેબ્રુઆરીમાં ઓડિશામાં સૌથી વધુ 7.55% અને દિલ્હીમાં સૌથી ઓછો 2.42% ફુગાવો નોંધાયો. 15 માર્ચે દિલ્હીમાં ફરીથી મળશે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક. ઉમેદવારોના નામ પર કરવામાં આવશે મંથન. ગુજરાતની બાકી રહેલી 19 બેઠકોના ઉમેદવારો અંગે પણ થશે ચર્ચા. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની આજે સાબિત કરશે બહુમતી. રાજ્યપાલને સોંપ્યું છે 48 ધારાસભ્યોનું સમર્થન. સવારે 11 વાગે યોજાશે વિધાનસભાનું સત્ર. હરિયાણામાં મંગળવારે એક જ દિવસમાં મુખ્યમંત્રીનું રાજીનામું અને શપથ ગ્રહણ સમારોહ. મનોહરલાલ ખટ્ટરે આપ્યું રાજીનામું. નાયબસિંહ સૈનીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ. કંવરપાલ ગુજ્જર, મૂલચંદ શર્મા, રણજીતસિંહ ચોટાલાએ લીધા મંત્રીપદના શપથ. JP દલાલ અને બનવારી લાલ પણ બન્યા મંત્રી. ખટ્ટર મંત્રીમંડળમાં હતા કંવરપાલ અને મૂલચંદ શર્મા. સૂત્રો પ્રમાણે આશરે 1 અઠવાડિયા પહેલા લેવામાં આવ્યો હતો ખટ્ટરને હટાવવાનો નિર્ણય. PM મોદી, અમિત શાહ અને JP નડ્ડાની થઈ હતી અગત્યની મુલાકાત. ચર્ચામાં એક સર્વે રિપોર્ટનો કરાયો હતો ઉલ્લેખ. સૂત્રોનો દાવો. સર્વે રિપોર્ટ પ્રમાણે ખટ્ટરના નેતૃત્વમાં ચૂંટણી લડવાને કારણે જાટ વોટના મતોના ધ્રુવીકરણનો હતો ખતરો. ખટ્ટરથી ખુશ નહોતા જાટ મતદારો. કોંગ્રેસ સાથે જાટ વોટ જાય તેવી હતી સંભાવના. ચંદીગઢમાં શપથ ગ્રહણ સમારોહમાં ન પહોંચ્યા અનિલ વીજ. બેઠકમાંથી નારાજ થઈ જાતે કાર ચલાવી પહોંચ્યા ઘરે. સૂત્રો પ્રમાણે નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવાતા નિર્ણયથી નારાજ છે અનિલ વીજ. કોંગ્રેસ સાંસદ દીપેન્દર હુડ્ડાએ કર્યો દાવો. ભાજપ સરકારથી જનતા ભારે નારાજ. 10 વર્ષમાં ભાજપે હરિયાણામાં ગુનાખોરી, અત્યાચાર અને બેરોજગારીમાં નંબર 1 બનાવ્યું. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી.
હરિયાણાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુશીલ ગુપ્તાનો દાવો, બીજેપી જેજેપી વચ્ચે થઈ ગુપ્ત સમજૂતી, પહેલા એકબીજાને અપશબ્દો બોલીને મત લીધા, હવે લોકોની સામે ડ્રામા કરીને તોડ્યું ગઠબંધન, લોકોને મૂર્ખ બનાવે છે ભાજપના નેતાઓ. રાંચીમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદ, શશી ભૂષણ સિંહના ઠેકાણા સહિત 17 સ્થળો પર ઈડીની રેડ, જમીન સાથે જોડાયેલા દસ્તાવેજોને લઈને કરાઈ છે ખાસ તપાસ. રાજસ્થાનના જેસલમેરમાં ફાઇટર પ્લેન થયું દુર્ઘટનાગ્રસ્ત, જવાહર કોલોનીના છાત્રાલય પર દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન, સમય સૂચકતા વાપરી પાયલટે કૂદીને બચાવ્યો જીવ. મુંબઈના લોકપ્રિય વડાપાઉંને વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચમાં અપાયું 19મું સ્થાન. ટેસ્ટ એટ લાસ્ટે વિશ્વની સૌથી લોકપ્રિય 50 સેન્ડવિચની બહાર પાડી યાદી. વડાપાઉં માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ છે લોકપ્રિય. મધ્યપ્રદેશથી અયોધ્યા મોકલવામાં આવ્યું વિશ્વનું સૌથી મોટું નગારું. પ્રયાગરાજથી 1 ટન વજન અને 6 ફૂટ ઊંચાઈવાળું નગારું લઈને આવતી ટીમ પર લોકોએ કરી પુષ્પવર્ષા. હવે બ્રિટનમાં કેર વર્કર્સ તરીકે કામ કરતા ભારતીય પરિવારોને બોલાવી નહીં શકે. સુનક સરકારે વિઝાના કાયદામાં ફેરફાર કરી આશ્રિતોની એન્ટ્રી ઉપર મારી બ્રેક. ગયા વર્ષે બ્રિટનમાં 1 લાખ કર્મચારીઓની સાથે 1,20,000 આશ્રિત સભ્ય આવ્યા હતા. નેશનલ હેલ્થ સર્વિસમાં તબીબોની ઘટ પૂરી કરવા 2,000 ભારતીય તબીબો જશે બ્રિટન. ભારતના નવા શહેરોની મોટી હોસ્પિટલમાં શરૂ કરાયા તાલીમ કેન્દ્રો. 6 થી 12 મહિનાની તાલીમ પછી આ તબીબોને બ્રિટનની હોસ્પિટલમાં અપાશે નિમણૂક. આર્જેન્ટિનામાં મુશળધાર વરસાદથી ચારે તરફ જળબંબાકાર. જળમગ્ન થયા કેટલાક વિસ્તારો, વીજપોલ ધરાશાયી થતા કેટલાક વિસ્તારોમાં છવાયો અંધારપટ. રનવે પર પાણી ભરાતા વિમાની સેવા ખોરવાઈ. બોલિવિયામાં ભારે વરસાદથી તબાહી, પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 51 લોકોના મોત, 40,000થી વધુ લોકો થયા પ્રભાવિત. ઇમરજન્સીની કરાઈ ઘોષણા. રશિયાના બેલ્ગોરોડમાં યુક્રેનનો હુમલો, પ્રશાસનિક ભવન પર ડ્રોનથી કર્યો હુમલો. હુમલામાં 2 મહિલા ઇજાગ્રસ્ત. યુક્રેનની સીમા પર આવેલ છે બેલ્ગોરોડ વિસ્તાર.